સૌપ્રથમ આપણે વાત કરીએ દરિયાઈ સીમા પરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઈરાન નેવી એક મોટી કાર્યવાહી કરતા અમેરિકાને એક તેલ ભરેલા જહાજને પકડી પાડ્યું છે। મળતી માહિતી મુજબ 45,000 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ ભરેલું આ અમેરિકન જહાજ તેના ઈરાનથી ચોરી છૂપીથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યું હતું। જ્યારે આ અમેરિકન જહાજે ટેક્સ ચૂકવ્યા વિના અને કોઈ પણ જાણકારી આપ્યા વગર ત્યાંથી નીકળવાની કોશિશ કરી ત્યારે ઈરાન નેવીએ તાત્કાલિક એક્શન લીધા હતા। હેલિકોપ્ટર અને નેવી બોટ દ્વારા આ જહાજને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યું અને તેને આગળ વધતા અટકાવી દેવાયું હતું। હવે વાત કરીએ ગુજરાતના જાણીતા વ્લોગર જેક લાઇફસ્ટાઇલ હવે બિઝનેસ ક્ષેત્રમાં પણ સતત પ્રગતિ કરી રહ્યા છે। તાજેતરમાં જ તેમણે મહુવા ખાતે પોતાની ત્રીજી શોપ જે વિશ્વાસ ઘરઘંટીની બ્રાન્ચ છે તેનું ગ્રાન્ડ ઓપનિંગ કર્યું છે। આ અવસરે પરિવાર અને મિત્રોની હાજરીમાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। ખાસ વાત તો એ છે કે ઓપનિંગના દિવસે જ ગ્રાહકો માટે આકર્ષક ઓફર્સ પણ રાખવામાં આવી હતી। પ્રથમ 50 બિલ પર લકી ડ્રો રાખવામાં આવ્યો છે જેમાં 10 નસીબદાર ગ્રાહકોને 40 લીટરના કુલર ભેટ આપવામાં આવશે। હવે વાત કરીએ જાણીતી યુટ્યુબ ચેનલ મિસ્ટર ઇન્ડિયન હેકરના સભ્ય મનીષે એક શાનદાર નવી લક્ઝરી કાર ખરીદી છે। આ નવી કારના આગમનથી આખી ટીમમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વિવાદો અને મનીષની જૂની ગાડી સળગાવી દેવાની ઘટના બાદ આખરે મનીષે નવી કાર સાથે એન્ટ્રી કરી છે। મનીષે સફેદ રંગની મર્સિડીઝ કાર ખરીદી। આ ગાડીમાં રહેલી સુવિધાઓ જોઈને ખુદ દિલરાજસિંહ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। જોકે આ દરમિયાન ટીમમાં હજુ કેટલાક સભ્યો સાથે અણબનાવ ચાલી રહ્યો હોવાનું પણ જોવા મળ્યું હતું। દિલરાજસિંહે મજાકી અંદાજમાં કહ્યું કે ભલે ગાડી મર્સિડીઝ આવી ગઈ હોય પણ પેટ્રોલ બચાવવા માટે તેઓ હજુ પણ અલ્ટોનો ઉપયોગ કરવાનું પસંદ કરશે। હવે વાત કરીએ રાજસ્થાનના જયપુરમાં એક ઓટો રિક્ષા ચાલકની હરકતે પ્રવાસન ઉદ્યોગ પર સવાલો ઉભા કર્યા છે। એક વાયરલ વિડીયોમાં ઓટો ડ્રાઈવર એક વિદેશી મહિલા પ્રવાસીને જાણી જોઈને અપશબ્દો શીખવતો અને તેની પાસે પુનરાવર્તન કરાવતો જોવા મળ્યો હતો। આ વિડીયો પોલીસના ધ્યાને આવતા તાત્કાલિક કાર્યવાહી કરીને ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે। જો કે પછી તે જ વિદેશી મહિલાએ પોતે વિડીયો શેર કરીને સ્પષ્ટતા કરી હતી કે તેઓ માત્ર મજાક કરી રહ્યા હતા અને તેણે ડ્રાઈવરની ધરપકડની ટીકા કરી છે। હવે વાત કરીએ મુંબઈથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવી રહ્યા છે। ધોરણ 4માં ભણતી એક 9 વર્ષની બાળકીને 6 મહિના પહેલા એક રખડતા કૂતરાએ પંજો માર્યો હતો। ઇન્જેક્શનના ડરથી બાળકીએ આ વાત છુપાવી અથવા રસી લેવાની ના પાડી દીધી હતી। પરિવારને લાગ્યું કે જખમ મટી ગયો છે પરંતુ 6 મહિના બાદ અચાનક બાળકીની તબિયત લથડી હતી। તેને પાણી અને ખાવાથી ડર લાગવા માંડ્યો અને અંતે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું। આરોગ્ય વિભાગે અપીલ કરી છે કે કૂતરાના સામાન્ય નખ વાગવાના કિસ્સામાં પણ રેબીઝની રસી લેવી અનિવાર્ય છે। હવે વાત કરીએ આઈપીએલની બે દિગ્ગજ ટીમો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સના માલિકી હકોમાં મોટો ફેરફાર થયો છે। આરસીબીની ટીમ અંદાજે 16,075 કરોડ રૂપિયામાં વેચાય છે જેમાં આદિત્ય બિરલા ગ્રુપ અને અન્ય વિદેશી રોકાણકારોનો સમાવેશ થાય છે। બીજી તરફ રાજસ્થાન રોયલ્સની ટીમ 15,300 કરોડથી વધુની કિંમતે વેચાઈ હોવાનો અહેવાલ છે। 2008માં જ્યારે આઈપીએલ શરૂ થઈ ત્યારે આ ટીમોની કિંમત માત્ર 300 થી 400 કરોડ હતી જે આજે હજારો કરોડ પર પહોંચી છે। હવે વાત કરીએ સપના પૂરા કરવાની કોઈ ઉંમર હોતી નથી તે વાત સાબિત કરી બતાવી છે એક 88 વર્ષના દાદીની રસોઈ નામની યુટ્યુબ ચેનલ દ્વારા તેઓ આજે લાખો લોકોના ફેવરિટ બન્યા છે। 85 વર્ષની ઉંમરે પુત્રના કહેવાથી શરૂ કરેલી આ સફરમાં આજે તેમને 1 મિલિયનથી પણ વધુ સબસ્ક્રાઇબર્સ છે। 60 વર્ષ સુધી ઘરની જવાબદારીઓ સંભાળ્યા બાદ હવે તેઓ પોતાના રસોઈના શોખને વિશ્વ સમક્ષ રજૂ કરી રહ્યા છે અને લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યા છે। હવે વાત કરીએ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં છેતરપિંડીનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે। એક યુવકે પોતાની જાતને IAS અધિકાર ગણાવીને એક યુવતી સાથે લગ્ન કર્યા। પરિવારનો વિશ્વાસ જીતવા તેણે નકલી ઇન્ટરવ્યુના વિડીયો અને રાજકારણીઓ સાથેના ફોટા બતાવ્યા હતા। લગ્ન દરમિયાન તેમણે દહેજમાં 15 લાખ રૂપિયા પડાવ્યા હતા। જોકે લગ્ન બાદ સત્ય બહાર આવ્યું તે કોઈ અધિકારી નથી। જ્યારે કન્યા પક્ષ તપાસ કરવા પહોંચી ત્યારે જાણવા મળ્યું કે આ શખ્સ અગાઉ પણ 2 લગ્ન કરેલા છે અને તે હાલ પોતાની બહેન સાથે ફરાર થઈ ગયો છે। હવે વાત કરીએ મુંબઈની એક ખાનગી શાળામાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા થતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે। શાળાના સંચાલકોએ કેટલાક વિદ્યાર્થીઓને માત્ર એટલા માટે પરીક્ષા આપવા ન દીધી કારણ કે તેમના વાળ લાંબા હતા। વાલીઓએ આક્ષેપ કર્યો કે તેમણે મહિનામાં 3 વાર વાળ કપાવ્યા હોવા છતાં શાળા ત્રાસ આપી રહી છે। આ મામલે વાલીઓએ પોલીસમાં પણ ફરિયાદ કરી છે। શિક્ષણના અધિકાર સામે વાળ જેવા મુદ્દે બાળકોને પરીક્ષાથી વંચિત રાખવાની ઘટનાની સોશિયલ મીડિયા પર આકરી ટીકા થઈ રહી છે। હવે વાત કરીએ સોશિયલ મીડિયા પર હાલ ધુરંધર ફિલ્મને લઈને વિવાદ ચાલી રહ્યો છે। જાણીતા યુટ્યુબર ધ્રુવ રાઠીએ આ ફિલ્મને પ્રોપેગેન્ડા ગણાવી હતી જેનો જવાબ આપતા ફિલ્મના અભિનેતા નવીન કૌશિકે કહ્યું કે જીવનના દરેક પાસામાં અને દરેક ફિલ્મમાં કોઈને કોઈ પ્રકારની પોલિટિક્સ અથવા વિચારધારા હોય જ છે। તેમણે ધ્રુવ રાઠીને ચેલેન્જ ફેંકી કે તેઓ એવી કોઈ ફિલ્મ બતાવે જેમાં રાજકારણ ન હોય। તેમણે કહ્યું કે ફિલ્મને માત્ર મનોરંજન તરીકે જોવી જોઈએ તેને નફરત ફેલાવવાનું સાધન ન બનાવવું જોઈએ। હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે છેલ્લા 24 થી 48 કલાકમાં ભારે હલચલ જોવા મળી રહી છે। અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિની વાતો ચાલી રહી છે અને તેમણે ઈરાન સમક્ષ 15 મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો છે। ટ્રમ્પના મતે ઈરાન તેમની સાથે વાતચીત કરવા માંગે છે પરંતુ ઈરાને આ દાવાનો એકદમ ફગાવી દીધો છે। ઈરાનનું કહેવું છે કે ટ્રમ્પ પોતાની જાતે જ વાતો કરી રહ્યા છે અને તેમની સાથે સીધો કે આડો કોઈ સંપર્ક થયો જ નથી। ટ્રમ્પના શાંતિના સમાચાર આવતા જ વૈશ્વિક બજારોમાં $2 ટ્રિલિયન નો ઉછાળો આવ્યો છે પરંતુ ઈરાનના ઇનકાર બાદ બજાર ફરીથી તૂટી ગયું હતું। હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે। છેલ્લા ઘણા સમયથી વલસાડના રસ્તા ઉપર અત્યંત
દયનીય હાલતમાં ભટકતા એક વૃદ્ધ દાદાને પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ દાદા રસ્તા પર ગમે તેને ગાળો આપતા અને હુમલો કરતા હોવાથી લોકો તેમનાથી દૂર રહેતા હતા, પરંતુ સેવાભાવી યુવાનોએ તેમને પ્રેમથી સુરત સ્થિત પ્રભુ સેવા આશ્રમમાં આશરો આપ્યો છે. પોપટભાઈ ફાઉન્ડેશન દ્વારા અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ આ દાદાને ઓળખતો હોય અથવા તેમના પરિવાર વિશે જાણતો હોય તો તેમનો સંપર્ક કરે, જેથી દાદાને તેમના સ્વજનો સાથે મેળવી શકાય. હાલ આ દાદા સુરતના આશ્રમમાં સુરક્ષિત છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. તો વાત કરીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિશેષ વિડીયો સંદેશ શેર કરી તમામ દેશવાસીઓને રામનવમીની શુભકામનાઓ પાઠવી છે. વડાપ્રધાને ભગવાન રામના આદર્શો અને તેમના જીવનના મૂલ્યોને યાદ કરતા એક પ્રેરણાદાયી વ્યક્તિત્વ આપ્યું હતું. અંતમાં વડાપ્રધાને ભગવાન રામના શરણોમાં શીશ ઝુકાવી જય શ્રી રામના નાદ સાથે સૌના કલ્યાણની કામના કરી હતી. રામનવમીના પવિત્ર દિવસે વડાપ્રધાનનો આ સંદેશ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.